બેક ટુ જતાક્ષી બ્લોગ. ગુડ આફ્ટરનૂન બધાને. સો આજે છે સેટરડે અને બધા ઓલમોસ્ટ અમે ગર્લ્સ બધા ફ્રી હતા, તો અમે બધા એવું વિચાર્યું કે અમે લો ગાર્ડન જઈને થોડું નવરાત્રિનું શોપિંગ કરીએ. તારા બાબા જોઉં છું આવું છે નહીં. સો ફાઇનલી હવે અમે હેપી સ્ટ્રીટમાં એન્ટર થઈ ગયા છે, આઈ મીન લો ગાર્ડન આગળ. તો અહીંયાથી જ એવું ફીલ થતું હતું કે રશ હશે એવું એમ, અને ઓબ્વિયસલી ફેસ્ટિવલ સિઝન છે એટલે હોય જ. તો હવે અહીંયા અમારી એક્ટિવા અમે પાર્ક કરીશું અને પછી જઈશું આગળ શોપિંગ કરવા માટે. સો ફાઇનલી અમે લો ગાર્ડન એન્ટર થઈ ગયા છે. અહીંયાથી એવું થોડું ફીલ થતું હતું કે આગળ જતાં થોડો રશ મળશે, એટલે ટ્રાય કર્યું છે વ્લોગમાં બધું જ બતાવવાનું, જેટલું બતાવાય એટલું. અહીંયા અમે નોઝપિન લેવા ઊભા હતા, થોડું ગમી થોડી ના ગમી એવું થયું, એટલે પછી વિચાર્યું કે ચલો આગળ જઈને જોઈએ કે આગળ કઈ રીતનું છે બધો માહોલ. પણ રશ બહુ હતો. પછી નેકપીસ બી બહુ જ ફાઇન હતા, પણ થોડા ગમે થોડા ન ગમે એવું હોય ને, એટલે પછી આગળ જઈને પાછું જોયું કે ભાઈ આગળ બધું કેવું છે. ફાઇનલી ધીરે ધીરે અમે વેઇટ કરતા હતા હિમાંગીન રૂમીને કે આવે એમને જોઈન કરે, પણ એમને થોડું લેટ થઈ ગયું હતું. પછી અમે વિચાર્યું થોડું ચણિયા ચોલી જોઈ લઈએ કે સારું મસ્ત મળી જાય. બહુ જ મસ્ત હતા બધા, પણ અમારે થોડું એથનિક નહીં, અમારે થોડું સિમ્પલ વધારે જોતું. સો અમે આમ જોયું કે ઓલું વ્હાઇટ સ્કર્ટ મસ્ત છે તો એ જોઈએ. પછી અગેન નો સ્પિન, તો ફાઇનલી અમે લઈ લીધી. પછી આ બચપન કી યાદે. તો હવે આગળ જઈએ છીએ અમે હિમાંગીન ધ્રુમીન મળવા, પણ ઇન બિટવીન આ માનસીને નેકપીસ ગમી ગયું તો એને નેકપીસ લઈ લીધું. એટલે બધા સરસ હતા બધી જ સ્ટોલ્સમાં, પણ ગર્લ્સની કંઈ જ્વેલરી તો ગમે છે. ગાઈસ ફાઇનલી ધ્રુમી હિમાંગી મળી ગયા બહુ. અરે રે જોજો, આને બેનને બતાવવાનો ઉત્સાહ તો પતતો જ નહીં. હું જોઈ લઈશ, ચિંતા ના કરો. બાકી ભીડ તો વધતી જ જાય છે, ઓછી નથી થતી. કયું કપડું મને ખબર છે. તો વરસાદ અંધાર્યો છે ને અમે લોકોએ ફટાફટ શોપિંગ. ફાઇનલી અમે લોકો 6 વાગે ઘરે આવી ગયા છે, વરસાદમાં ભીના થઈને. કેવું રે માનસી, વરસાદમાં ભીના થઈને ઠંડી લાગે છે? અત્યારે તો ઠંડી લાગે છે. હવે ચા પીશું, નાસ્તો કરશું, પછી હું આગળ તમને બતાવું કે અમે લોકો શું લાવ્યા. જવાય લો ગાર્ડન શોપિંગ કરવા, પણ અમારી જેમ 5 દિવસ કે 6 દિવસ પહેલાં ના જવાય. થોડું 10 ડેઝ પહેલાં જવાય. બહુ જ ભીડ હતી, બધાને ખબર હશે. અને જો 3 વાગે એવું વિચારતો 3 વાગે જવાનું, એટલે એવું વિચારવાનું કે 1 વાગે જઈએ 2 વાગે જઈએ, કેમ કે બહુ જ રશ હતું અને એક્સ્ટ્રીમ એમ ટ્રાફિક બી એટલો બધો હતો. સારું રહ્યું. એની મસ્તીમાં સિમ્બુ શું ખાય તું? શું ખાય છે? કોણ ન ખવાય. જો બહુ બક્કા લાવી હવે આવું હાથમાં. આ લીધા પછી માનસીએ મને કીધું આ તો હું તને ઘરે બનાવી દઉં. હા આ સેટ લીધો. આવું તો બની જાય. જો મને આવું ઘરે આવડે. આ બીજી એક વસ્તુ બાકી રાખી છે, અમે તમે બનાવી આપજો. આનો માનસીની નથ ક્યાં છે ખબર નહીં, એની પાસે જશે નથી આમાં કઈ. આ પેરિંગ ગાવા જવાનું ને સેટ લીધો. લગ્નમાં જવાનું ટીકો નહીં. બે સેટ લાયા. આ મારો છે પણ જેને પહેરવું એને થાય. ના 2 નહીં 4 લાવ્યા સેટ. મારે ઘરમાં લાવ્યા. આ પગમાં પહેરવાનું. આ
ઘાઘરા પહેરાય આવું ના પહેરાય. અરે આમ તો વજન નહીં ને. એટલે જ તો. વજનવાળા લેવા તો પણ આવા આપી દીધા પણ ચાલે. હવે આવું આપ્યું છે બેને. આવું પર્પલ ઇયરિંગ છે બ્લુ છે લા આમ પહેરી દો કેવું લાગે એમ નહીં આમ પહેરવાનું આમ ઓ બાપરે આ તો ગળું ફિટ થઈ ગયા તો. ગળું ફિટ થઈ ગયા તો. કેટલા ગાના પહેરાય તો સિમ્પુ ને બીજો જીવનજી સિમ્પુ તારે ગરબા ગાવા યાર. બીજું આ આ કેમ આવું છે? એ રૂપિયા છે બે 2 રૂપિયા છે. પછી હા કેટલા સેટ લાયા તમે? આવું પહેરો છે ને કેવું લાગે નહીં નાઈસ અચાનક તો અત્યારે બસ આટલી શોપિંગ હતી ઇયરિંગ્સ ને બધું તો છે અને એવું લાગશે તમે વચ્ચે વચ્ચે લઈ આવીશું આ સિમ્બુને લે ટ્રાય કરી સિમ્પુ મસ્ત લાગે હો. સિમ્બુ મસ્ત લાગે એમાં સિમ્બુ મસ્ત લાગે કલ્લુ છે કલ્લુ બુટ્ટી પહેરાની સિમ્પુ એ બુટ્ટી પહેરાની બસ આટલું હતું સિમ્પુ કે છે ચા રોટલો તો માનસી ખાશે મારા ઉપવાસ છે એટલે ફરક આને કેમ હા હા તને બી આપીશ હા આપીશ ક્યાં છે રૂમમાં જતીન સિમુ જતીન જતીન ક્યાં છે જો કાર આવી બહાર જો ગાડી આવી જો જલ્દી જો આવી ગાડી નહીં આવી નથી આવી અંદર જો રૂમમાં જો સિમુ આને લઈને આવ મિસ્ત્રો રમશે સિમુ મિસ્ત્રો માનસી હસવાનું ચાલુ કરી તો સિમ્બુ કે કેમ હસે છે મને બી કે શું હતું મને બી કહો જોક્સ તમારા માનસી કે એકલા નહીં હસીશ શું બતાવ્યું એને તમને બોલાય દારૂ પીને કોઈ દર્પણમાં જ જઈ ગયા. આમ કે દર્પણ એ રીતે કાંઈ માણસ એના એ માણસ તો બોલાવે કેમ આવું બધું સિમ્બુ જો અહીંયા સિમ્બુ લુક અપ સિમ્બુ લુક આપ્યો ઓફિસનો ટાઈમ થયો એટલે પ્રેમ ડિનર કરી લો હવે અને ડિનર કર્યા વગર આવો એનું મગજ થાય છે ને વાળ બી એવા કરતા રીલ્સ જોઈને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જતાક્ષી બ્લોગ